જો મારા ઘરે બની ગયા છે મસ્ત મજાના સુરતના ફેમસ ખમણ. મઢીના પણ ભૂલી જાવ અને આદર્શના પણ ભૂલી જાવ, એટલી મસ્ત ચટણી પણ બની ગઈ છે. અને જો વીકેન્ડમાં આટલું મસ્ત કંઈક મળી જાય ને તો કાંઈ ન જોઈએ, કેમ કે સુરતીઓનું કેવું કે શાન બાન જાન બધું આ જ છે. શનિ રવિ આવ્યો નથી અને રવિવારે તો ખાસ કરીને બપોરે એટલા મસ્ત ખમણ જ હોય. પાછા તમે મઢીવાળાને આદર્શ વાળાને કેતા નહીં હો, નહીતર તો પછી છે ને પડદા ફાસ્ટ થઈ જાય. મસ્ત મજાના ખમણ બની ગયા છે. ચાલો તમને બતાવું આખી રેસીપી કેવા બન્યા છે. આજે મારે બનાવવાના હતા સુરતના ફેમસ વાટી દાળના ખમણ, એ 2 વ્યક્તિ માટેના. એટલે મેં 2 વાટકી ચણાની દાળ લઈ લીધી હતી અને 1.5 ચમચી જેટલી અડદની દાળ લઈ લીધી હતી. પછી મેં એને 4 થી 5 પાણીએ મસ્ત ધોઈ નાખી હતી અને 5 કલાક માટે પલળવા મૂકી દીધી હતી. મસ્ત પલળી ગઈ એટલે મેં એને ક્રશ કરવાનું ચાલુ કરી દીધું હતું. બધી મિક્સર જારમાં નાખી દીધી હતી અને 2 થી 2.5 ચમચા જેટલું એમાં ખાટું દહીં એડ કરી દીધું હતું ને સાથે મેં એમાં હળદર પણ એડ કરી હતી. અને હું મીઠું છે ને એડ નથી કરતી નાખવા ટાઈમે. પછી મેં એને અહીંયા ઠંડુ વાતાવરણ હોય એટલે મેં એને મસ્ત બ્લેન્કેટ ઓઢાડી અને મૂકી દીધું હતું 7 કલાક માટે. પછી આથો મસ્ત આવી ગયો હતો એટલે મેં આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી હતી અને મીઠું હું અત્યારે નાખું છું જ્યારે આથો આવી જાય ને પછી મારે એમાં ઈનો નાખવાનો હતો એટલે ઈનો પણ નાખી દીધો. અને ઉપરથી ઈનોને કેવું કહેવાય ફોડવા માટે મેં ઉપરથી નાખી દીધું હતું તેલ. અને પછી મેં મસ્ત હલાવી અને પ્લેટ મૂકી દીધી હતી. અને હું કેવું કે ઢોકળિયામાં ઓછું બનાવું છું અને આ દેશી સ્ટાઇલમાં વધારે મને ગમે છે એમ. પછી મારા ખમણ બનીને રેડી થઈ ગયા હતા. અને મારે બનાવવાની હતી મસ્ત કેવી કે લીલા કાંદાની ચટણી. એટલે મેં છે ને એમાં કાંદા લઈ લીધા હતા 2 લીલા અને સૂકા બંને, અને 2 લસણની કળી નાખી દીધી, થોડી ખાંડ અને મીઠું નાખી દીધું અને જે ખમણ બનાવ્યા હતા એ નાખી દીધા. પણ કેવું હતું કે ખમણને મારે છે ને 15 મિનિટ માટે ઠરવા મૂકવાના હતા, પણ ચટણી બનાવવાની હતી એટલે મેં છે ને એમાંથી થોડું એવું ભાગ કટિંગ કરી અને મૂકી દીધી હતી ચટણી બનાવવા. ચટણી મસ્ત બની ગઈ હતી ને એટલે પછી મેં કટિંગ કરી નાખ્યું, કેમ કે મેં 15 મિનિટ ઠંડા થવા મૂક્યા હતા. અને મારા ખમણ એકદમ સોફ્ટ અને કેવા કે બહુ મસ્ત એમ સુરતના ફેમસ છે ને જે ખમણ, અને આપણે ખાઈએ છે ને એવો ટેસ્ટ સેમ બન્યો હતો એમ, કંઈ ફરક નહોતો. એટલે પછી તો મેં એક ગેસ ઉપર તેલ મૂકી દીધું અને એમાં છે ને રાઈ નાખી દીધી હતી અને આખું જીરું પણ નાખવાનું હતું. ને સાથે એમાં હિંગ નાખી દીધી હતી અને હિંગની સાથે મેં નાખ્યા હતા થોડા મીઠા લીમડાના પાંદડાને. જો મારો મસ્ત વઘાર થઈ ગયો હતો અને પછી મારા ખમણ પણ રેડી થઈ ગઈ. શું વિદેશમાં રહેતા હોય અને તમે ખમણને મિસ કરતા હોય? એવું બને જ નહીં. જો મેં આખી રેસીપી બતાવી દીધી છે, તમે એ પ્રમાણે બનાવશો ને એટલે તમને સુરતની ક્યારેય યાદ નહીં આવે ને ઘરે 1 નંબર ખમણ બનશે હો. એટલે તમે છે ને મારી રેસીપી પ્રમાણે ખમણ બનાવજો એટલે કઈ નહીં ઘટે ખમણમાં. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. પાછા આટલા સરસ ખમણ ખાધા હોય ને તો ખાઈને પાછા બેઠા બેઠા લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો.